આ અંદર કૂવામાં કંઈક અલગ જ પ્રકારની ઠંડીનો અહેસાસ થાય શૈલેષભાઈ. ખાસ કરીને મેન મહત્વ જે છે ને કે કૂવો જે છે ને એ પથ્થરની આ બધી જો તમે પથ્થરથી બાંધેલો હોય એટલે પથ્થર વસ્તુ એવી છે કે જે પાણીના સંપર્કમાં આવે ને એટલે ઠંડુ થાય અને પાણી પણ એનું ઠંડુ થઈ જાય. આપણે શક્તિ માતાજીના દર્શક મિત્રોને દર્શન કરાવીએ. આ છે મુખ્ય શક્તિ માતાજીનું સ્થાન અને અનેક તમે જો જીનો છે આવેલા અને એક જૂનવાણી તકતી છે. તકતીની અંદર શું લખેલું છે શું નથી ખાસ કરીને શું બધી જૂનવાણી લિપિની અંદર લખેલું છે એટલે આપણે એને ઉકેલવા માટે અજતભાઈ સક્ષમ નથી. પણ કદાચ તમે ઝૂમ કરીને જો કોઈ ઉકેલી શકતા હોય તો દર્શક મિત્રો સ્ક્રીનશોટ લઈને એને ઉકેલી શકે, એનો પ્રયાસ કરી શકે. બીજું શૈલેષભાઈ, આમાં તમે એક વસ્તુ જુઓ કૂવામાં કે પાણી કૂવાની અંદર આપણને હજી નીચે છેક સુધી સીડી દેખાય, ચોખ્ખું દેખાય. ને બીજો નંબર આની અંદર કોઈ પ્રકારની લીલ નથી. તમે જુઓ પાણી આજે દોસ્તો આજુબાજુના વાડી વિસ્તારના લોકો અને આવતા જતા લોકો આ કૂવાનું ભરપૂર પાણી પીવે છે. તેમજ આ કૂવો જે છે ને દોસ્તો, શક્તિ માતાજી આ જગ્યાએ હાજરા હજુર બિરાજમાન છે. ઘણી બધી માન્યતાઓ અને શ્રદ્ધા જોડાયેલી છે આ જગ્યા સાથે. આઝાદભાઈ, આજે ચિહ્નો છે ને એની માથે થોડુંક આપણે દર્શક મિત્રોને દેખાડો. ખાસ કરીને કૂવા છે, વાવ છે, જે સ્થાપત્ય આ ટાઈપનું જૂનવાણી છે એની અંદર વિશેષપણે આ બધા જે છે ને ચિહ્નો આજે લાઈનમાં છે. પછી એક આપણે ઉપર છે, આ બાજુ દેખાડો.